પછી સમયે મારી ધરતી અને પછી સમયે મારી કુડી જાત રે મારી ભલે કોણ વેળાએ મારી વાત કરું કોણ વેળાએ મારી તને યાદ કરું આજ મારી ખોલવાના ગામમાં આજ મારી તારો જગન માર્યો છે આજ મારી હરમાનની એ સતત આવજે મારી કમા અને પછી એ સમરીએ મારી એ માતા પિતાને અને પછી સમરીએ મારા ગુરુ એ દેવને આજે નાની મોટી વાત આજે નાની વાત છે સમય સમય એ બલવાલ કોઈ પુરુષ નહીં બલવાલ કાબુ અર્જુન ના લૂટા થાય એ તરુષ ને એ બાદ જતા દાડે વાત થાય વાત કરતે કરતે વાતનો સમય થાય તો આજે ખોડવાડા ગામની અંદરમાં આજે મારા ગગન ડોહો હતો એક ગગન ડોહો હતો પણ ગગન ડોહાની હેંગા તો મારો તમારા બાપના વાલજી તો આજ મારો ગગન ડોહો હતો ને એક વાલજી એ ભાઈ હતો ગગન ડોહાનો ભાઈ વાલજી ભાઈ હતો આજે ખોડવાડા ગામની અંદરમાં કે મારી આજે મારે ગુરુ આપી ગયેલો છે કાંઈ નાની મોટી વસ્તુ પણ મારી અસર મારી વસ્તી મળી ગઈ આપતો રણ છે મોટો બધો પણ મારી ગુરુની ડોગરી મારા રણમાં કેમ મારી વસ્તી વસ્તી નહીં આજ મારી ગુરુને જોગરી હે બેટા વાલજી આમાં હે કાકા આજે હું તને વાત કહું આજે મારી ભૂલની તને એક વાત કહી છે અને મારી વાત કરવી હોય અને મારો જો કોઈ નાનો મોટો હિસાબ કરવો હોય તો એ ગામ તને બતાવું એ ગામમાં એક જોશી બેઠેલો છે લ્યા આવો ગગન બે ભાઈ અને આ મારી ભૂલની જોગી બતાવે છે આજ મારો ગગન અને મારો વાલજી આજ ખોડવાડા ગામમાંથી નીકળ્યા આજ ગુરુની જોગણી બોલે છે કદાચ આવે મારો હિસાબ આવો
બીજા વગરના ખરા બપોરે ને ખરા રણમાં ચૈતર મહિનાના તાપ હતો થમ તાપ હતો અને તાપની અંદર ઉગાડા પગે ને ઉગાડા હિસાબે આજે મારો ગગન ને મારો વાલજીભાઈ બે ભાઈ હેરતા છે એ વખતે ભાઈ મારા સાધન નતા મારા બાપ મારા ફૂલવાળા ગામમાં કોઈ હિસાબ કરી બતાવે અને મારા ફૂલ વાળું એટલે બધા કબરે બીજા કરમે જા મારા ફૂલ એકે ઉગતા નહીં આજ મારો વાલી ભાઈ એમ કહે છે એ ગગન મોટા મારા ભાઈ તું છે આજે હેડને આપણે કોઈ વાત બતાવી છે આજ શામજીએ આપણે ડોક્ટર મળશે એ સમયની વાત છે તારે ગાડા હતા કોઈ સાધન નતા કોઈ ગાડી નહીં કોઈ મોટેરે નહીં તાણે હેરતા આવ્યા જાતો ડેલો જ ગામમાં આવ્યા ડેલુજ ગામમાં આવીને પૂછ્યું કે ભાઈ કાંઈ કાંઈ કોઈ વાઘરી રહે છે બીજા આગળ કાંઈ તો કે હા રહે છે ને તો કે વાઘરીનું નામ શું છે કે એ વાઘરીનું નામ તમે સાંભળશો ને તો ધરતી ખેતી જશે ને એ ઝાડ પછેડી રાખે તો ઝાડ ધૂળે સીધી રાખજો અને મુંબારા ગામ આવશે અને મુંબારા ગામ પર દોષી જીવાબાનું નામ શું છે તો કે જીવાબાની દેવી એવી જબરી છે કે ભોઈ પતાડમાં લેબડો ગાલી દીધો તો આ દેવી બેઠેલી છે તો કે આવી તો કે હા કોણ બોલો છે ગગન ડોહો અને ગગન ડોહાનો ભાઈ વાલજીભાઈ તો કે મારી આવી માતા છે કઈ કે તો કે હા એવી માતા છે ને ભાઈ મારા ખોલોના તમનું ભલું કરે તો આ દેવી કરે બાકી કોઈ દેવીની તાકાત નહીં એ સમયે જાય છે એ મારો ગગન ડોહાને વાલજીભાઈ આજ બે ભાઈઓ હેરતા જાય છે આજ ઉગાડા પગે જાય છે આજ મારા ખોલવાડા ગામમાં જીવને મારા ગામમાં મારામાં જઈને પૂછે છે એને ભાઈ કાંઈ કોઈ વાઘરીનું ઘર છે હા ભાઈ બે કુબા છે ને હા બે કુબા છે ભાઈ એ વાઘરીનું નામ શું છે વાઘરીનું નામ છે જીવાભાઈ તો કે વાઘરી એ જીવાભાઈ દેવી કઈ એ જીવાભાઈની દેવી છે મારા વડ બેઠી આજ મારા ગગન ડોહાને આદિનો ભાઈ બે ભાઈ નામના છે મારા જઈને ઉભા રહ્યા એટલે કે અલા ભાઈ કે ભાઈ તને કોઈ જીવનભાઈ જીવનભાઈ તો કે જીવનભાઈ નો ખૂબ આદિ જીવનભાઈ ના કુબે જઈને ઉભા રહ્યા મારા ખોલવાળા ગોમના આજ મારો ગગન ડોહાને આજ મારો વાલજી એકને જઈને ઉભા રહ્યા હે બારી હમારી ભલું કરકે હમારા ઘરે કોઈ ફૂલ ઉગતું નહીં રે અલા ભાઈ તમને મારા કને બતાયો
તો કે હમણાં મારે ઘટું માલભાઈ વચ્ચે બતાવેલો છે લ્યા તો તમે કયા ગામના તો કે ભાઈ અમે ખોરવાડા ગામના તો કે તારું નામ તો કે મારું નામ ગગનભાઈ કે તારું નામ ને મારું નામ કાળજી તમે બે ભાઈ તો કે હા તો ભાઈ તમારે દુઃખું છે કે મારા દુઃખ એક જ છે કે અમારા ખોલવાડા ગામમાં ગમે એટલા છોકરા થાય ગમે એટલા ફૂલ થાય પણ બધા કરભાઈ જાય છે આજ મારા ખોલવાડા ગામમાં આજ બધા ફૂલ કરભાઈ જાય છે આજ મારી વાડી વાવું છું એકડ મારે ગુલાબ ઉગતું નહીં એ ભાઈ મારી વાત સાંભળજે રે અરે ભાઈ તમે બે ભાઈઓ ખરા પણ તમારી દેવી એ કઈ કોણ બોલે છે જીવો ડોહો બોલે છે જીવો ભા બોલે છે મુંબાળા ગામનો હંગરિયા વાળો જીવો કે ભાઈ અમે ખોરવાડા ગામના છીએ ને અમારી દેવીએ આવી છે તો કે તારી દેવીના નામ લે તો મારી દેવી હનુમાન મારી દેવી તગાવ મારી દેવી શેદવી અને મારી દેવી છે એક ચળો જબરી એ અમારું કાર્ય પૂરું થવા જતી એનો નાનો મોટો હિસાબ કર જો ડોહો કર્યો કે હે કાકા ડોહા વાલજી ડોહા મારી દેવી એક જબરી છે એનું નામ હું કહું તો તેને મારા બા મારી દેવીનું નામ હું છે નામ છે તારી ગુરુની જોગણી છે માથા વગરની લ્યા તમારી માથા વગરની જોગણી છે ને કોઈ નાનો મોટો હિસાબ કર્યો નહીં એટલે તમારા કોઈ ફૂલ આજ મારો જીવો દો મંબાળા ગામમાં છે આજ મારી રણની દેવીના દે કહીને વાત કરી એ માં મને કાનમાં કોઈ નાની મોટી વાત કરીને મારી આજ નવો કેસ આવ્યો અને મારી ખોરવાડા ગામમાં જવાનું છે કે બેટા ખોરવાડા ગામમાં જાય ને તને કેસ તો હું બતાવી દઉં પણ એ કેસનું નામ તને ખબર છે કે હા મારી મને ખબર છે એની ગુરુની જોડણી પણ ફૂલ છે ને બધા ચૂસી જાતરી મારો જીવો ડોહયાથી ત્યારે કઈ બાબાને પીઢીની બાપ દાદાની એની પછેડી પડી હતી એના મઢમાં પછેડી ખભે કરી લે ભાઈ પછેડી ખભે કરી એટલે કે હે કાકા ડોહા મારી સુંદર કે હવે તો કે વાલજી ક્યાં જાઉં કે તું લેવા આવ્યો હતા આ ગામમાં તમારી મોટી બધી હાથ છે શહેરમાં પણ તમારી હાથ તો કે એનું પ્રમાણ મારી રણની દેવી રહે પણ અત્યારે તમે આગળ હેડો ને મુખ્ય કેરે આવું કેમ કે તમે મને લેવા આવેલા છો તમારો રસ્તો મેં ભારેલો નહીં આજ આગળ આજ વાલજી એની હંગાત આગળ આજ મારી રણની દેવીને મારો જીવો આજ મુંબાળા ગામમાંથી પછડી લઈને આવે છે કે વાલજી ઉભો રહેજે હવે મારો શેમાળો આવ્યો મુંબાળા ગામનો છેલ્લો અને તારું ખોલવાનો ગામ આવે છે
ગામમાં આવું છે ભાઈ કના લઈને મારી રણની દેવીને લઈને મારી રણની દેવી એમ કે ખોલવાડા ગામમાં જાય તો એક જોગણીનું મંદિર છે એ જોગણીના મંદિરે ઉભો રહેજે જીવા અને મારો જીવો ઉભો રહ્યો ખોલવાડાના નાકે આવ્યો ખોલવાડાના નાકે આવ્યો એટલે ખોલવાડાની નાકાની જોગણી એમ બોલે છે કે હે બેટા આજે તું ખોલવાડા ગામમાં જાય છે કે હા મારી આજે પેલા જગતનું ઘરે જાય છે કે હા વાલજીના ઘરે જાય છે કે હા તો કે બેટા હા માર કે એક દેવી બેઠેલી છે માથા વગરની અને એનો ગુરુ એ જબરો છે એની દેવી એ જબરી છે કે મારી આજે તને નમન કરું છું આજે મારી તારા રસ્તામાં થઈને હું જાઉં છું પણ તારે મને સાથ દેજે આજ મારી પછેડી મારી રણની દેવીની બેઠેલી છે અને મારી રણની દેવીની પછેડી મારા ખબર છે પણ આજે લીલી વાડી કરવા જાઉં છું અને લીલી વાડી કરવામાં મારી પ્રિય પણ સાથ આજે મારી રણની દેવીને દાદા સમયને વાર લાગતી નહીં ને સમય જાતે મેં કને ખોલવાડા ગામમાં આવીને હવે કને ઝેરિયામાં આવીને ઉભો રહ્યો જીવા ડોહા એટલે હા આ મારું ઘર છે આ મારો કૂવો છે વાલજી કે આ મારો કૂવો છે મારો કૂવો છે એટલે બાપ તમારા કુબા ઘણા ખમા આજે હું આવેલો છું આજે મને કુવાના ચારે ચાર ખૂણા ફરી લેવા દે હું એક ફૂલ મૂકવા દેશું નહીં કાનમાં આવીને વાત કરી મારી હે ગુરુ પંથની જોગણી કે હે કેવા ડોહા મારી હું કે હું ગુરુની જોગણી આવી બેઠેલી છું ગુરુ પંથની નાગા બાવાની દેવી બેઠેલી છું લે બાપા આજ મારા નાગા બાવાની દેવીએ આજ મારા વાંચને ઘણા ફૂલ વાવી દીધા ઘણી વસ્તી કરી આલી પણ મારી ગુરુની જોગણી લુકાઈ ના કરી એવું મારા ગુરુ લુકાઈ ના હિસાબ કર્યો એટલે મારા ફૂલ કરમાવા પડ્યા ક્યાં મારા જેવા ડોહાને મારી રણની દેવીની કોનમાં વાત લાગે છે શું લાગે મારી ગુરુની જોગણી લાગે છે એવા સમયમાં મારો હે જીવન વાય તને આંખમાં હોય ક્યાં અરે માં આજે મને વાય કરે વાત આવી એટલે મારા ઉપર વાયક આવેલું છે અને મારી રણ દેખતી એની મારી મુંબાળા ગામમાંથી મને વાય કરે હિસાબ કરવા આવે છે મારી હિસાબ કરવા દઈ હા બેટા કરવા દઈશ ને હું ગુરુ આકાશની જોગણી છું હું નાગા બાવાની જોગણી છું અને મારું નામ એ ગુરુની જોગણી છે મારે કોઈ મસ્તક નહીં તો મારા બાવાને કોઈ કપડા નહીં મારો બાવો ના પણ મારું ગુરુ નાખવો છે મારી તાર હું ખોટ પડી કેમ મારી આવી કે ખોલવાડા ગામની અંદરમાં મારી કેમ આવો હિસાબ બનાવ્યો છે કોણ બોલે છે કેવો બોલે છે રણની દેવીને લઈને કે મારી આવું કેમ કરવું પડ્યું કેમ તારા આટલું બધું હેરવું પડ્યું આ તો તારી વસ્તી છે એ મારી વસ્તી નહીં મારી વસ્તી નાદાન છે અને મારો હિસાબ સમજ્યા નહીં અને મને છે ને એ ઉકેલે વાળીને રાખી દીધી આજ વાસણ વાળીને મને એ રાખવામાં આવેલી છે ક્યાંથી હું એને ચીબડું યારું ક્યાંથી હું એને ગુલાબનું ફૂલ યારું આવું કામ કર્યું છે
આ તો માતૃકના માનવી છે અને છોરા છે કઈ ભૂલી ગયા હોય અબરા ફબરા ફરી ગયા હોય અને મારી તને વટુકા વાળીને લાવું તો કે હે બેટા તું વટુકા વાળીને માતા વગરની કે મારો હિસાબ કરી આપી તમારી તું કઈ સેવા કરી પણ મારી વસ્તીને હારી કર તારી વસ્તીને હારી કરું આ કર વસ્તીને હારી કરું પણ તું શું કરી એ બાજુ મારી ગુરુની રોગણી બોલી કે હે જીવા તું રણની દેવી લઈને તારી દેવી જબરી છે એ મારી બહેન છે કે આ ભૂમિવાળોના વશમાં ખોરવાડા ગામમાં ગગર ડોહો ભૂમિવાળો વાલજી ડોહો ભૂમિવાળો પણ મારે કોઈ હિસાબમાં આવેલા છે ને મારી દેવીને અને મારા ગુરુને કોઈ હિસાબ કર્યો નહીં મને વાંખે જ વાળેલી છે હે રણની દેવી કેવો હિસાબ કરે બોલતે એમ કે છે કે અહીં મારી હું તારો દીકરો છું અને મારી એ મારા ભાઈઓ છે આજે મારી જોડે વાયક આવેલું છે અને મારી વાયકે હું આવેલો છું બાપા દેવને નમાય દેવની પરીક્ષા ના લેવાય એને તો નમીને છેટું પડે કે અહીં મારી હું તારો છું ને તારો રાજ્ય પણ મારી અમારી નાની મોટી ભૂલ થાય અમારો કોઈ અપરાધ ગુનો થાય તમારી અમને માફ કરી દેજે પણ મારી પરીક્ષા ના લેવા લ્યા ભાઈઓ આજે નોશીની પરીક્ષા લીધી બે ભાઈઓ કે હે જીવા અમે હેરતા હેરતા ભરતા ભરતા આવ્યા હતા ના પાણી ના ખાવા ના પીવા હેરતા હેરતા ફરતા ફરતા અમે આવ્યા હતા તારા ગામના ગોદરે તારી રણની દેવીના ગામમાં તો આજે તું મારા ગામમાં આવેલો છે તો આજે કોઈક ભલું કરતો જાજે અને ભલું ના કરી શકે ને તો મને કહી દેજે કે તારી કોઈ ભલું થાય એવું નહીં તારી દેવીએ જબરી નહીં દુહાને કરી ગઈ ચાર ફૂટે મારે એવું દેખવું આજે મને આને લેવા આવ્યા છે તો મને માફી માંગવી જોવે મારી જોડે કોઈ પ્રખ્યાત માગવા જોવે તો મને આજે જબરી કરવા છે આવે તો જીવો ડો બોલ્યો કે અરે વાજી જગન હે વાલજી ગગન આજે તમે મારા મુંબાળા ગમે મને લેવા આવેલા હતા ભલું કરવા માટે અને જો કદાચ ભલું ના કરું અને ભલામાં ફોટ લાવું તો મને મારી રણની દેવીના મોલે કોણ ગગન આજે તારા મરસી આવેલો છું તારી બુરી છોકરીનો જો નાનો મોટો હિસાબ છે એને હિસાબ કર્યા વગર પછી બહાર નીકળું ને તો મારા પગે ફૂલ્લા ઉઠે છે ખુલ્લી તો થાય પણ બદલે શું વાતચીત આજે જીવો ડોવાઈ કર આવ્યો હું આવીને બધા આમ ખાઈને આમ જોઈ કાંતો વાઈ કરે નવરી છોરિયાની પાડે અને બે ત્રણ કુબા મારી ગુરુની દેવી બેઠી કે ભાઈ કે ગુરુની દેવી આ બેઠી મારું ઉકેરા થોડા દેખાડેલી લ્યા જીવો ડોવો જોઈ ચાલો બાકી કે આવી દેવી અને આવી દેવીને હોય છાણ ઉપર છાણ ના પડે અગર ગગર તને શરમ ના આવી વાલજી તને શરમ ના આવી એ મારી શરમ કેવી અમારી જોડે તો આવું હોય અમે ગામડાના માણસો અમારી જોડે શેર લાવીએ શેર ખાઈએ આવા માણસો અમને આલેલી છે તેની પૂરી જોડેલી પણ એનો હિસાબ અમને ખબર પડી નહીં આ તો
દાખલના વટાઈ ગુરુની સેવા કરવાના વટાઈ હતી એટલે મારી અત્યારે અમને કઈ ખબર આવી પડતી નહીં. જીવડો બોલ્યો કે તમારા બાપ દાદાની દેવી આલેલી છે ઢગલી સેવા કરેલી, ગગન ડોહાના બાપને સેવા કરેલી છે ડોશીએ, અને ડોશીએ એના ઢગલી આલેલી છે. ગગન ડોહા ભૂલી ગયો કે મારી અમે નેના આખામાં અમને ખબર નહીં. તું બોલો જીવડો બોલો લ્યા જાતા 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 ગુરુની જોગણીના પગલી કે હે મારી આટલી બધી ખેતીવાડી છે અને ખેતીવાડીની અંદર આજે હું એક બીજ વાવી દઉં, મારી રણની જેવી બીજ વાવી દે અને મારી વાંચને લીલું થવા દેજે. કે લીલું થવા તો તું હું ભોગાડી કે મારી લીલું થવા દેજે, કદાચ મારો વાડી છે ને એ કરમાઈ લાગજે. તને ખબર પડે તું હું બોલસ બેટા કે મારી જે બોલું ને હું બરોબર બોલું, પણ મારી વાડી કરમાયેલી છે ને, આ જે વાડી અત્યારે લીલી થાય એ વાડી કરમાયેલી છે. એ વાડીના બધા વાડે એ વાડીમાં થાય, એની સેવા કરે, એની પૂજા કરે, એની આરતી કરે. આવું મારી ગુરુની જોગણી મારી હું જીવું આવું બોલું બેટા સદાય સુખી રહે છે. આજે ખોરવાડા ગામની અંદર જો દીકરા ના આવી દઉં તો જે દુનિયામાં હું ગુરુની જોગણી નહીં અને હું રણની દેવી નહીં લ્યા. એ વાતને લઈને સમય થતા 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 જીવનના ઠેકાણા પહોંચ્યો. એના દીકરા બે ત્રણ હતા, એના દીકરા હતા ઉજમ ડોહો, મોતી ડોહો અને મણો ડોહો. મણો ડોહો હતો એવો એથી વસ્તીને જીવાડવા માટે આ વાંચતા લઈને તો હુકા શું કે હવે હુકામાં મારે રહેવું નહીં. કોણ બોલો મણા ડોહો બોલો છો અને મણા ડોહાને કહે છો ઉજમ ડોહો કે બેટા મારા ભાઈ તું તો મન નવી માનો છે પણ મારા ભાઈ છે કે અમારા પેટા તો કાંઈ થયું નહીં, અમારી વાડી વાય હુકા છે. અને બેટા તું અહીંથી નીકળી જા અને તું નીકળી જાય તો તને 100 દીકરા થાય તો હું કે મેં રણજી દેવી આવેલા હતા. મારો મણા ભાઈ હતા, ઉજમ ડોહાનો ભાઈ મણો ભાઈ એ મુંબરા ગામમાંથી નીકળી ગયો અને નીકળતે બે ગામે ગામ ફર્યો એની વસ્તીને હાચવવા માટે, એની રણજી દેવીની કોઠી રાખવા માટે. લ્યા તારું જાય તારું મારા દોહાનો સમય પૂરો થઈ ગયો અને સમય જાતે 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 40 વર્ષ થઈ ગયા. પણ 40 વર્ષ ઊંઝા ગામમાં ખાધેલા એને મળાય કોને ઉજમ ડોહાના ભાઈએ જીવા ભાઈના દીકરા થઈ એમાં ઉજમ ભાઈનો ભાઈ નાનો મણા ભાઈ બે ભાઈના વચ્ચે ના કરી વાળી તો ઈટ લાગી. હું હુકાતું હતું એ હુકાવાનું ચાલુ કરી કાઢ્યું. જીવા તારી તાકાત કેટલી આટલું બધું બોલવાની અહીં કને લીલું કરી દેજે વાય કરે તું તાર હુકાવી દઉં લાગતી. તો આજે હું ગુરુની જોગણી વાય કરે લીલું કરવા માંડી, હું રણની દેવી વાય કરે લીલું કરવું છું પણ રણની દેવી ને ગુરુની જોગણી દેખ થઈ કે મારી આજે હું આ કરે લીલું કરું છું મારી વસ્તુ લીલું કરે મારો ગયો છે ને એ ભાઈ વચનમાં આવી વચ્ચે નાખી દીધો. પણ તારી વસ્તુમાં કે લીલી થાય તો મારી રણની દેવીના મંદિરે આવીને એ કરે એનો હિસાબ કરીને હાચવજો. આ ગુરુની જોગણી મંદાઈ ગઈ કે હે માં રણની દેવી મારી આજે મારી તારી જો હિસાબથી કરી કાઢ્યો પણ હિસાબ કરતા 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 મારી તું જબરું લાવી. પણ મારી જેટલી વસ્તી થાય ને મારા દાદા દુહાની વસ્તી જેટલી થાય, મારે વાલજીની વસ્તી જેટલી થાય એટલી વસ્તી તારી હંકરિયા વાળાની વસ્તી તારી રણની દેવીની વસ્તીની સેવા કરાય. સમયને જાતે જાતે વાર સાચી નહીં અને એક ભાઈને કાઢીને કહ્યો અને બે ભાઈ નીડ્યા તો બે ભાઈનો કઈ વસ્તી નહીં કે ભાઈ તું હવે જતો રહેવાથી આ બે વટો લે મુંબરા ગામ છોડીને
જો કદાચ મારી રણની દેવની ચોટીએ વધારતી હોય તો ચમ કે હોય ચોટી નહીં આવે આ વાડીમાં નહીં ઉગે આવું મારી રણની દેવીનું મારી ગુરુની છોકરીનું કેવું છે પણ બહાર જઈ તારો બે વટો લઈ તું બહાર જઈ અને જો કદાચ ફૂલ ઉગે ફૂલ વાળી આખાને રમતા કરે અને ફૂલ મારી હરમાંગ દખાની જગતની વાડીમાં ફરે મારી રણની દેવીના પણ મારી રણની દેવીના ફૂલ મારી ભૂમિની છોકરીની વસ્તી એવા હાથવે એવા પૂજે કે એને વાંચ નહીં આવે એને ખીલી ફોટો નહીં વાગે એવા ફૂલ હાથવે પણ એના વચ્ચે તો મેં તો ટાળી લ્યા મારી ભૂમિની છોકરીને મેં રણની દેવી જાતા 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 વાંચ 40 વર્ષ મણા ડુહાએ ભોગ ગોઠવી દીધો કે આ તમે કેસ વાત લઈ લેતો જીવાડવાનો છોકરો મારો ભાઈ નાનો એને ભોગ ગોઠવી લીધો ભોગ ગોઠવી લઈને 40 વર્ષ ફર્યો દેને દેવ દુનિયા ફરી એને દીકરા 5 થયા મારી રણની દેવી મારી કુળની જોગણી આલેલો હવે મારો હિસાબ બધો પૂરો થઈ ગયો પણ મારા છોકરાને અને મારી વસ્તીમાં કોઈ ગાળા બોબડા હોય તો આ વાળી સારું ભણતર આપજે સારું ગણતર આપજે આજે મારો જવાનો હિસાબ થઈ ગયો પણ એવો જાણજે આખી દેહ દુનિયામાં બતાવે આખી શેરી શેઠીમાં બતાવે કાંઈ કરે ગુરુ ચોકડીને રણની દેવના આવા હિસાબો આવી મારી ગુરુની છોકરીની વાત છે આવી મારી રણની દેવીની વાત છે આવી વાત છે મુંબારા ગામડો અને જેવા ડવાનું નામ છે આંગરિયા વાળો છે ગામ મુંબારા અને રહેવાસી મુંબારાનો પણ જીવા ડવાનો છોકરો છે મનોભાઈ અને મારા ભાઈનો છોકરો છે ભીખાભાઈ આ ભીખાભાઈની વાર્તા કરે એક નાની મોટી મારી ગુરુની જોગણીના બેકીને હરચી લે મારી કોઈ વસ્તીને ખબર નહીં અને આદિને સમજાવે છે કોણ ભીખાભાઈ પત્ની ગામ મુંબારાનો અને ભીખાભાઈ છે એ મારા ભાઈનો દીકરો છે જીવાભાઈના દીકરાનો દીકરો ભીખાભાઈ આ ફૂટેલું ડેસલું છે એને હાજુ કરી કર્યું મારી ગુરુની જોગણી મારી રણની દેવીએ ખમા મારી ખમા મારી આજે મારી વસ્તી નહીં ખમા મારી જે વસ્તી આવે એને ખમા હે મા રણની દેવી હવના માટે હમના હાથ રાખજે મારી તને માગે છે દેજે જેને મારી તારી ભક્તો સંતો તારી જોડે જે માગે છે દેજે અને મારી ગુરુની જોગણી મારી તારી વાંગણી પકડી ના એને પણ તું દેજે આવું મારું કહેવાનું છે ભીખાભાઈ પત્ની ગામ મુંબારાના આકે હાંગરિયા વાળા છે ભાઈ હો